હું બનાવું છું બટેકા પૌવા. તેના માટે એક કઢાઈમાં મેં 4 પાવડા તેલ લઈને તેને ગરમ કરી લીધું છે અને થોડાક શિંગદાણા એડ કરીને તેને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવાના છે અને એને અલગ નીકાળી લેવાના છે. બટેકા પૌવામાં ઉપરથી શિંગદાણા તળેલા નાખવાથી તેનો ટેસ્ટ બહુ ફાઇન લાગે છે. હવે તેમાં એક વઘાર કરવાનો છે. તેના માટે મેં પહેલાં રાઈ એડ કરી હતી. રાઈ તતળી જાય પછી તેની અંદર વરિયાળી, જીરું, લીમડો અને આદું મરચાં એ બધું નાખીને એક સરસ વઘાર કરવાનો છે. એ વઘાર થઈ જાય પછી તેમાં એક મોટી સાઈઝનું બટેકું મેં ઝીણું કટ કરી લીધું હતું તે એડ કરવાનું છે અને એમાં થોડુંક મીઠું એડ કરી દઈશું. બટેકામાં થોડુંક મીઠું નાખવાથી બટેકા જલ્દી ચડી જશે. થોડુંક મિક્સ કરીને તેને સરખા ચડવા દઈશું. ચડી જાય પછી એક સાઈડ મેં પૌવા પલાળીને રાખ્યા હતા. એ પૌવામાં મેં એક મોટી સાઈઝનું ટામેટું બી ઝીણું કટ કરી લીધું હતું. એ બધું હું અંદર મિક્સ કરી દઈશ. બટેકા ચડી જાય પછી પૌવા અંદર એડ કરી અને એની જ અંદર હવે બધો મસાલો કરીશું. ગરમ મસાલો, હળદર, લાલ મરચું અને તલ અને છેલ્લે જે આપણે શિંગદાણા તળ્યા હતા ને તે પણ એડ કરી દઈશું અને કોથમીર અને લીંબુથી ગાર્નિશ કરીશું. આ બટેકા પૌવા ટેસ્ટમાં બહુ ફાઇન લાગે છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.